નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓને પ્રેમ પ્રકરણ કરવું ભારે પડ્યો। પ્રેમીએ પ્રેમિકા ઉપર વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું અને લગ્ન કરવાનો ઇનકાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। ભરૂચ એ ડિવિઝન પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી સામલોદના યુવાનની ધરપકડના કર્યા ચક્રો ગતિમાન। 13 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા પોલીસ દોડતી। સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીએ ધસમસતા વહેતા પાણીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો। અંકલેશ્વરમાં પરિવાર ધાબા ઉપર ઊંઘવા જતા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરનો સફાયો કર્યો। 1 લાખ મત્તાની ઉપર ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ। ભરૂચના પાટા તળાવથી મોહમ્મદપુરા સુધીના સાંકડા માર્ગ ઉપર રોડનું નવીનીકરણ કરવા માંગ। વિપક્ષોની રજૂઆત બાદ ગત મોડી રાત્રિએથી રોડ પહોળો કરવા સાથે ડામર કપચીથી માર્ગને પહોળો કરવાની કામગીરીથી વાહન ચાલકોમાં રાહત। શનિ જયંતીએ ભરૂચના દાંડિયા બજાર અને નવચોકી ઓવારા સ્થિત શનિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુ ઋષિ મંદિર નજીક આવેલા શનિદેવ મંદિરે ભક્તિભાવપૂર્ણ શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। મંદિરમાં સવારથી જ મોટી માત્રામાં ભક્તજનો ઉપસ્થિત રહી શનિ મહારાજની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજને તેલ, અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી ભક્તોએ પ્રાર્થના સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે। ભૃગુ ઋષિ મંદિરે ભાર્ગવ સમાજ દ્વારા પણ મંદિરે અનેક પૂજા આરતી અને ભંડારા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નેટની પરીક્ષામાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનના 7 વિદ્યાર્થીઓએ 720માંથી 600થી વધુ માર્ક્સ મેળવી જળહળતું પરિણામ મેળવ્યું છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટનું પણ પરિણામ જાહેર કર્યું છે। દેશમાંથી નેટની પરીક્ષા 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી। ભરૂચ જિલ્લામાં પણ 1000થી વધુ છાત્રાઓએ મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે નેટની પરીક્ષા આપી હતી। ભોલાવમાં આવેલી અદ્વૈત વિદ્યા નિકેતનની મારુતિ દેલાડા 720માંથી 686 માર્ક્સ મેળવી અગ્રેસર રહ્યા હતા, તો અન્ય 6 વિદ્યાર્થીઓમાં પણ જીયા પટેલે 675, દિવ્યજીત રાજે 646, જસ મહેતાએ 618, હાર્દિક સોસાએ 606, ભવ્ય ભીમડાએ 602 અને ક્રિસા શાહે 600 ગુણ મેળવ્યા છે। અને 62 વિદ્યાર્થીઓએ આપેલી નીટની પરીક્ષામાં 16 છાત્રાઓએ 500થી વધુ ગુણ હાંસલ કર્યા છે। ડાયરેક્ટર વિકાસ ત્રિવેદી, આચાર્ય પિયુષ પટેલ સહિતના સ્ટાફ પરિવારે નીટની ઉત્કૃષ્ટતા દેખાવા બદલ તમામ છાત્રાઓનું અભિવાદન સમારંભ યોજ્યો હતો। ભરૂચ ભોલાવ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને મળશે રિવોર્ડ્સ અને ડિસ્કાઉન્ટ। પર્યાવરણના જતન માટે વોટર ક્રોસિંગની મશીનનું લોકાર્પણ કરાયું છે। ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્માણ પામેલા ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન CSR હેઠળ મૂકવામાં આવ્યું છે। પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલ આ મશીન રોજથી 700થી 1000 બોટલો ક્રોસ કરી શકે છે, જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે અને મશીનમાં બોટલ ક્રોસ કરવાને કારણે રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મેળવશે। રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કટિંગ કરી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી, GPCBના પ્રાદેશિક અધિકારી KN વાઘમસી તથા ST વિભાગના RP શ્રીમાળીના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકડા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે ગરમીને કારણે ધાબા ઉપર સૂવા ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ નકુચો તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા 10,000 મળી અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા।
ચોરી અંગે શહેર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. સવારે ધાબા ઉપર ઊંઘીને ઉઠેલાએ ઘરમાં જતા જ ઘરનો સામાન વેરવિખેર જોઈ ચોરી થઈ હોવાનું અનુમાન લાગ્યું હતું, જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનામાં 1 લાખ ઉપરાંતની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જાડેશ્વર વિસ્તારમાં ગટર લાઇનનો પ્રશ્ન પંચાયતમાં રજૂઆત કરવા ગયેલા સોસાયટીના પ્રમુખ રજનીકાંત પટેલ ઉર્ફે મોન્ટુ અને અન્ય સોસાયટીના રહીશોની રજૂઆત પંચાયતના વહીવટદાર પાસે કરવા ગયા હતા. રજૂઆતના અંતે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે પંચાયતના જ પટાંગણમાં જાડેશ્વર ગામના જ એક અગ્રણીએ તેમની સાથે અભદ્ર વર્તન કરી બધી તારે મોટું થવું છે તેવી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ થયો છે. જો કે હવે જાડેશ્વર ગામના વિસ્તારમાં ઉભરાતી ગટરો મુદ્દે પણ લોકોએ રજૂઆત કરવી મુસીબત બની ગયું છે. જો રજૂઆત કરવા ગયા તો અભદ્ર શબ્દનો ઉપયોગ કરીને સાંભળવાનો વારો આવી શકે છે. ત્યારે કયા નેતાએ સોસાયટીના રહીશો સાથે અભદ્ર વર્તન કરી ગાળો ભાંડી છે તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે. પરંતુ ગટરના ગંદા પાણી રોડ ઉપર રઝળતા થતાં મચ્છરોના ઉપદ્રવથી સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજપાડી પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર સવારના 8:30 વાગ્યાના અરસામાં હેમંત દીપક વસાવા રહે ટીબી નાદોદ નર્મદા જિલ્લા તેમજ સાગરભાઈ નટવરભાઈ વસાવા રહે જૂના આમોદ ઝઘડિયા જિલ્લા ભરૂચ મોટરસાયકલ લઈને ઉમલાથી રાજપાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ લોકો સારસા ગામ નજીક આવતા રોડના ડિવાઈડરના કટ પાસે એક ટ્રેક્ટર સાથે આ મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર 2 યુવકો પૈકી હેમંત દીપક વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ સવાર અન્ય યુવક સાગરભાઈ નટવરભાઈ વસાવાને બંને પગે ઘૂંટણથી નીચેના ભાગે ઇજાઓ થઈ હતી. આ ઘટના સંદર્ભે સાગરભાઈ નટવરભાઈ વસાવાને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે ફરિયાદ લખાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી 22 વર્ષીય ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદી 2 વર્ષ પહેલાં દહેજની કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં બીકોમનો અભ્યાસ કરતી હતી. તે વખતે કોલેજમાં જ બીએસસીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતા દીપ જયેશ સોની રહે સામલોદ ગામ ભરૂચનાઓ સાથે મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે ફોન ઉપર વાતચીત દરમિયાન યુવક દિલીપ સોનીએ ફરિયાદીનો વિશ્વાસ જીતી પ્રપોઝ કરતા ફરિયાદીએ તેને હા પાડી હતી અને ત્યારબાદ એકબીજા સાથે ચોરી છુપી દહેજ અને ભરૂચ ખાતે મળતા હતા. દરમિયાન 1.5 વર્ષ પહેલાં જ ફરિયાદીના ઘરે કોઈ હાજર ન હોય તે વખતે ફરિયાદી એકલી હોય અને મંદિરે દર્શન કરવાના બહાને આવી ફરિયાદીના ઘરમાં પહોંચી ફરિયાદી સાથે વાતચીત કરી હવે તો આપણે લગ્ન કરવાના છે, મને શરીર સંબંધ બાંધવા દે. ફરિયાદીએ ના કહેવા છતાં દીપ સોનીએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ભરૂચ વડોદરા હાઈવે ઉપર આવેલી હોટલમાં પણ લઈ જઈ રૂમ રાખી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા અને દીપ સોનીનું બીએસસીનું પૂર્ણ થતાં જ તેને નર્મદા કોલેજ ભરૂચ ખાતે MBAમાં એડમિશન લીધું હતું અને તવડાથી દહેજ સુધીનું અપડાઉન લાંબુ પડતું હોય, જેથી ફરિયાદીએ પણ દહેજ કોલેજથી ભરૂચની કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. આરોપી દીપ જયેશ સોનીની મમ્મીનો જન્મદિવસ 28/5/2024ના રોજ હોય, જેથી દીપ સાથે ફરિયાદી સામલોદ તેના ઘરે લઈ ગયા હતા અને બપોરના સમયે તેના ઘરના કોઈ સભ્યને ખબર ન પડે તે રીતે બીજા રૂમમાં દીપ સોની ફરિયાદીને લઈ ગયેલો અને શારીરિક અડપલા કરી શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદીનો મોબાઈલ તેની ફોઈના હાથમાં આવી જતા યુવક સાથેના ચેટિંગ અને સેટિંગ વાત ઘરમાં કરી હતી, જેથી ફરિયાદીની ફોઈ અને તેના પિતા સામલોદ ગામે યુવકના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને પહોંચ્યા હતા અને દીપ સોનીએ પ્રેમિકાના પિતા અને ફોઈને પ્રેમિકા સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. લગ્નની લાલચે દીપ જયેશ સોનીએ ફરિયાદી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે લગ્ન કરવા ઇનકાર કરનાર યુવક સામે આખરે પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે 376 તથા 376(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કહેવાય છે ને કે દીકરી સૌથી વધારે પિતાની પ્યારી હોય, પણ દીકરીનું એક પગલું પિતાની ઉમ્મીદ ઉપર પાણી ફેરવી દેતો હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે, જેમાં પત્ની ગુમાવ્યા બાદ પતિએ પોતાની દીકરીને સારું શિક્ષણ મળે તે માટે સિક્યુરિટીની નોકરી કરીને પણ કોલેજ સુધીનો અભ્યાસ કરાવ્યો અને દીકરીએ કોલેજમાં જ યુવક સાથે પ્રેમાલાપમાં આંધળી થતાં પિતાનો વિશ્વાસ તો તોડ્યો,
પ્રેમીએ પણ પ્રેમિકાને દગો કરતા આખરે પ્રેમિકાએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી દીધી છે અને ભોગ બનનારી પડખે આખરે પિતા જ અડીખમ ઊભા રહ્યા છે. ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બની રહેલા ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યા એકાએક વધારો થવા પામ્યો છે, જેના પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવન જાવનમાં માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારે ટ્રાફિક જામનો સામનો કરી રહેલા વાહન ચાલકોને રાહત અપાવવા માટે વિપક્ષ મેદાનમાં ઉતર્યું હતું. બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકાના વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી. ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ તેમજ સભ્ય સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલનાઓ સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર માર્ગ પહોળો કરવા મંજૂરી આપી હતી. સાથે જ માર્ગ પર રહેલા દબાણ સહિત નડતરરૂપ વીજ પોલોને હટાવવાના આદેશ કર્યા હતા. નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાના પગલે ગત રોજથી જ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ માર્ગ ઉપરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે પણ ભરૂચ ધારાસભ્યને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચના કસક ગુરુદ્વારા નજીક નર્મદા નદીના કાંઠે બાળકનો મૃતદેહ પાણીમાં તળી રહ્યો હોવાની જાણ સામાજિક અગ્રણીને કરવામાં આવી હતી, જેણે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી નર્મદા નદીના અમાસની ભરતીના પાણી ધસમસતા હોવા છતાં નર્મદા નદીના વહેણમાં રહેલા બાળકના મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા આજુબાજુના લોકોનું કહેવું છે કે આ બાળક છેલ્લા ઘણા સમયથી એકલો હળતો ફરતો હતો અને ગતરોજ નર્મદામાં નહાવા પડ્યો હોય અને અચાનક પાણી આવી જવાના કારણે ડૂબી જતા મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. જેના પગલે સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીએ પણ નર્મદા નદીમાંથી મળી આવેલા બાળકના મૃતદેહ મુદ્દે પોલીસને જાણ કરવાના પ્રયાસ કર્યા હતા. નર્મદા નદીમાંથી મળી આવેલા બાળક અનાથ કે બિનવારસી હશે તો તેની તમામ અંતિમ ક્રિયાની કામગીરી પણ સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકી દ્વારા શાંતિવન સ્મશાનમાં જ કરવામાં આવશે તેમ પણ તેઓએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓને પ્રેમ પ્રકરણ કરવું ભારે પડ્યું. પ્રેમીએ પ્રેમિકા ઉપર વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું અને લગ્ન કરવાનો ઇનકાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ભરૂચ એ ડિવિઝન પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી સામલોદના યુવાનની ધરપકડના કર્યા ચક્રો ગતિમાન. 13 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા પોલીસ દોડતી. સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીએ ધસમસતા વહેતા પાણીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો. અંકલેશ્વરમાં પરિવાર ધાબા ઉપર ઊંઘવા જતા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરનો સફાયો કર્યો. 1 લાખ મત્તાની ઉપર ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ. ભરૂચના પાટા તળાવથી મહમ્મદપુરા સુધીના સાંકડા માર્ગ ઉપર રોડનું નવીનીકરણ કરવા માંગ. વિપક્ષોની રજૂઆત બાદ ગત મોડી રાત્રિએથી રોડ પહોળો કરવા સાથે ડામર કપચીથી માર્ગને પહોળો કરવાની કામગીરીથી વાહન ચાલકોમાં રાહત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.